આજે લોકશાહીમાં સૌથી મોટો તહેવાર ચૂંટણી છે, તો પ્રજાને નક્કી કરવા દો કે પ્રજા કોને વોટ આપશે કોને નહીં. સમગ્ર ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારી જનતા પાર્ટી દ્વારા એક ધાક ધમકીનો માહોલ ઉભો કરી સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવા માટે જે લોકો જે રઘવાયા થયા છે એ આપણે સૌ જોઈ શકીએ છીએ. વડોદરા શહેરમાં પણ આ લોકોએ આવું કર્યું અને ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં આવું કર્યું. ત્યારે અમારા પ્રભારી રામકિશનજી અને બિમલભાઈ શાહની આગેવાનીમાં અમે અહીંયા આજે લોકશાહી બચાવો ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં અમારા ઉમેદવારો પણ અહીંયા ઉપસ્થિત છે. ચૂંટણી પ્રચાર છોડીને અમારા ઉમેદવારોને આજે ધરણા પર બેસવું પડે છે. આ માહોલ ભાજપે ઉભો કર્યો છે. લોકશાહીનું ખૂન કરવાનો પ્રયત્ન ભાજપ કરી રહી છે. આખા વડોદરા શહેરમાં પ્રજાએ મન બનાવ્યું છે કે ભ્રષ્ટાચારી જનતા પાર્ટીનો ગરબો ઘેર કરવાના છે અને આ લોકો ગમે તેટલા કાવા દાવા કરે, પ્રજાએ મન બનાવ્યું છે. આજે લોકશાહીમાં સૌથી મોટો તહેવાર ચૂંટણી છે, તો પ્રજાને નક્કી કરવા દો કે પ્રજા કોને વોટ આપશે કોને નહીં, કોણ જીતશે કોણ હારશે એ વોટથી નક્કી થાય. પરંતુ આ બિનહરીફ જીતાડવાના કાવતરાથી જે આ લોકો માહોલ ઉભો કર્યો છે, વડોદરાની પ્રજા તો માફ નહીં કરે, કુદરત પણ માફ નહીં કરે આ લોકોને. આ ઘટના બાદ તો વડોદરાની જનતા વધારે જાગૃત થઈ ગઈ છે. ભાજપે જે રીતે લોકશાહીનું ખૂન કર્યું છે, પણ વડોદરાની પ્રજામાં મેસેજ ગયો છે કે હવે અતિશયોક્તિ થઈ ગઈ. ભ્રષ્ટાચારી જનતા પાર્ટી તમામ હદ વટાઈ ચૂકી છે. ત્યારે પ્રજાએ મન બનાવ્યું છે અને મને વિશ્વાસ છે કે આવનારી 26 તારીખે પ્રજા કોંગ્રેસને વોટ આપશે અને 28 તારીખે જે પરિણામ આવશે એમાં કોંગ્રેસનું બોર્ડ બનશે.